આપણે ઝેરને પચાવી નથી શકતા એટલે તો કહીએ છીએ કે ઝેર મોતનો જવાબ છે. આપણે સરી જતા સમયને સંભાળી નથી શકતા એટલે તો કહીએ છીએ કે સમય બહુ ખરાબ છે. આપણે ખુદને ખરાબ નથી કહી શકતા એટલે તો કહીએ છીએ કે જમાનો બહુ ખરાબ છે. આજે આપણે બધા આતંકવાદમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે મળ્યા છીએ. તો બધાને મારા સપ્રેમ નમસ્કાર. જન ગણ મન અધિનાયક જય હે, ભારત माता की जय, जय हिंद, वंदे मातरम. ए मेरे वतन के लोगों, ए मेरे प्यारे वतन, ये देश है वीर जवानों का. ध्वज वंदन, सांस्कृतिक कार्यक्रम, रैली, पतासा के पीपर ની વહેંચણી, બસ ફિનિશ. બસ આટલું જ રાષ્ટ્રીય તહેવારનું મહત્વ. બહુ તો શહીદોને યાદ કરવા, પણ તેનાથી વિશેષ શું? એક દિવસ પૂરતો દેશ પ્રેમનો ઉભરો આવે અને સમી જાય. તો આજનો મારો વિષય છે મેરા ભારત મહાન હે કે પરેશાન હે. આપણે આઝાદ થયા ને 62 વર્ષ થયા, પરંતુ થોડી વૈજ્ઞાનિક પ્રગતિને બાદ કરતા આપણે શું મેળવ્યું? હા, એટલું તો જરૂર થયું. કમરતોડ મોંઘવારી વધી, ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બન્યો, ભાવ જીવન ભોગ જીવન બન્યું, અહિંસાનું ભારત હિંસાથી લથબથ બન્યું. અરે આતંકવાદના અજગરે તો માથા મૂકી છે, ભારત માતાના આતરડા તોડી નાખ્યા છે. આતંકવાદનો અજગર દેશનો દુશ્મન નંબર 1 બન્યો છે. ધર્મના નામે ફેલાતા આતંકવાદનો પ્રશ્ન દુનિયાને સતાવતો પ્રશ્ન છે. આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો, પરંતુ ધર્મના નામે આતંકવાદ ફેલાતો હોય છે. આતંકવાદ કે ગુનાખોરી એ કમજોર અર્થવ્યવસ્થા અને કમજોર સમાજ વ્યવસ્થાનું પરિણામ છે. કોઈ જન્મે આતંકવાદી કે ગુનેગાર નથી હોતો, પરંતુ તેની આસપાસનું અસમતોલ વાતાવરણ આતંકવાદી પેદા કરે છે. ભારતનું સેક્યુલર લોકતંત્ર આજના ભયાનક આતંકવાદ સામે અત્યંત ઊંચા ગજાનું વિવેક ઝંખે છે. મેરા ભારત મહાન હે કે પરેશાન હે. આપણે 21મી સદીમાં છીએ કે 21મી સદીમાં? આવા સમયે આપણી એકતા અને અખંડતા ક્યાં ગઈ? આવા સમયે જરૂર છે એકતા અને અખંડતાની. તેના માટે જો વૈચારિક ક્રાંતિ હશે તો જ એકતા ઊભી થશે. ગુમરાહ થયેલો યૌવન ધન જાગે તો કોની તાકાત છે કે દેશ ઉપર આતંકી હુમલા કરી શકે? ગુમરાહ થયેલું યૌવન ધન જાગે તો કોની તાકાત છે કે દેશ ઉપર આતંકી હુમલા કરી શકે? અરે એ જ ભારત વર્ષ છે કે જેની સંસ્કૃતિ અતિ ભવ્ય હતી. આ એ જ ભારત છે કે જ્યાં 5 પાંડવોએ લાખોના સૈન્યને નષ્ટ કરી અને ઇન્દ્રવસ્તુનું ભાગ્ય બદલી નાખ્યું હતું. અરે એ જ ભારત છે કે જ્યાં રાજાઓ કરતા ઋષિઓને વધારે આદર મળતો હતો. આ એ જ દેશ છે કે જયપ્રકાશ નારાયણ ઇન્દિરા ગાંધી નામની આંધીને પડકારી હતી. અરે એ જ દેશ છે જ્યાં મોગલોના અડીખમ કિલ્લાને શીખ ગુરુએ ફક્ત પોતાની વાણીથી ધ્વસ્ત કરી નાખ્યા હતા. આ એ જ ધરતી છે કે જવાહરલાલ નહેરુના નિધન બાદ જનતાએ જ વામન શાસ્ત્રીને વિરાટ પદે આરૂઢ કર્યા હતા. સવાલ તો ફક્ત એ જ છે કે આવા યુગ પુરુષનો આવિર્ભાવ ક્યારે થશે? હે યોગેશ્વર, તું કેમ ભૂલે છે? હે પરમેશ્વર, તે તો ગીતામાં વચન દીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાય નવ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચતુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હે યોગેશ્વર, તારો આ સંકના થશે એટલે દેશની દશા અને દિશા બદલાતા વાર નહીં લાગે. આ સંકના થશે એટલે સિંહને પોતાના આશીર્વાદનું જ્ઞાન થશે, સિંહને પોતાની યમક શક્તિનું ભાન થશે. કોણ રાજા ભોજ અને કોણ ગાંગો તેલી એ પરખાઈ જશે. કોણ રાજા ભોજ અને કોણ ગાંગો તેલી એ પરખાઈ જશે. અરે આજે ચિંતન અને મંથનિયા કેવી ઘડી છે, કેવો સમય આવ્યો છે. આજે દેશની દશા અને દિશા સારી નથી. આજે દેશ એવા વળાંક ઉપર ઉભો છે. અરે ઉભો નથી, પરંતુ લથડિયા ખાય છે. આજે બધા નૈતિકતા રમે છે અને હાથમાં આવ્યું તે જમે છે. રીંગો ગરીબીની ગરતામાં ભમે છે અને ધીંગો ફૂલોની શેત પર જુએ છે. સિદ્ધાંતો શ્વાસ સુધી સીમિત થઈ ગયા છે અને નિષ્ઠાનું તો બાષ્પીભવન થઈ ગયું છે. પ્રામાણિકતાના પ્રમાણે કોઈ બંધન નથી. શિયાળના પડકારે સિંહને પૂછ દબાવી અને બોર્ડમાં લપાઈ જવું પડે છે. આજે બધાય ભૂતકાળની મહાન સંસ્કૃતિના ગુણગાન ગવાય છે, પરંતુ વર્તમાનનો એક્સરે જોતા થથરી જવાય છે. ગરીબ બેટાઓને બદલે આજે ગરીબો હટી ગયા છે. જ્યાં જુઠ્ઠાની બોલબાલા હોય ત્યાં સજ્જન શું કરી શકે? સજ્જન એકલો લડે તો લડતો શહીદ થઈ જાય, પરંતુ જો બધાનો સાથ મળે ને તો જ ક્રાંતિ થાય. આ ઉત્સવ છે ઉમંગનો, પણ તેમાં રંગ નથી. રાષ્ટ્રીય તહેવાર છે, પરંતુ રાષ્ટ્રની ગેરહાજરી અને તહેવારની બાદબાકી છે. પ્રસંગ જાણે સરકારનો છે ને લોકોને કોઈ દરકાર નથી. સંસદમાં સરેઆમ લોકશાહી વેચાય છે અને રાજમાં
માહિતીના ધજાગરા ઉડે છે. યત્ર તત્ર સર્વત્ર આતંકની ભૂતાવળ છે. ચીક છે ક્યાંય અવાજ નથી. રે નસીબ એક અબજના દેશમાં ક્યાંય સુભાષ કે સરદાર નથી. રે નસીબ એક અબજના દેશમાં ક્યાંય સુભાષ કે સરદાર નથી. કોવો ધારેલા સૌ મનના રોગિષ્ટ છે. છતાં ચાલો જાગ્યા ત્યાંથી સવાર. જબ જાગો તબ સવેરા सकल बदलो हाल. जो गुजरा अच्छा बुरा उसका करो ख्याल. जो होना था वो हो गया. जो होना था वो हो गया. આમ આજના આ દિને એટલી પ્રાર્થના કરીએ કે હે માતૃભૂમિ અમને એવી બુદ્ધિ અને શક્તિ આપો કે અમે આ આતંકવાદ સામે લડી અને દેશમાં શાંતિ ફેલાવી શકીએ. होगी शांति चारों ओर, होगी शांति चारों ओर एक दिन. ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब एक दिन. છેલ્લે એટલું જ કહું કે કોઈ પણ સમાજ વિચાર પર જીવે છે અને વિચારહીનતાને કારણે જ મરે છે. ધર્મનો સંબંધ વિચાર સાથે છે અને આતંકવાદનો સંબંધ વિચાર શૂન્યતા સાથે છે. આમ રાવણ મરે છે પણ રામ અમર છે. ગોડસે મરે છે પણ ગાંધી અમર છે. ગાંધી અમર છે પણ ગાંધી અમર છે કારણ કે સત્ય અમર છે. આમ આતંકવાદનું મૃત્યુ તો નિશ્ચિત જ છે પરંતુ પૈગંબર અમર છે. દેશને માટે મરશું અમે, દેશને માટે જીવશું અમે, દેશને સાચવશું અમે. જય હિન્દ.